એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા. ત્યાં એક આઈએએસ થનાર યુવાન જેને યુપીએસસીની એન્ટ્રન્સ એક્ઝામ આપેલી, એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાત દર્શન વખતે મળ્યા અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? ખૂબ સુંદર અને મૂળભૂત ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત એ પ્રશ્નનો ઉત્તર આપ્યો. એમના અનુભવ પરથી, સત્શાસ્ત્રો કથિત જ્ઞાનથી, એમના શાણપણામાંથી, એમની દિવ્યતામાંથી, આઉટ ઓફ ઓલ હિઝ એક્સપિરિયન્સ, વિઝડમ એન્ડ ડિવિનિટી, પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ જીવન જીવવાની શૈલી ખૂબ સારી રીતે જાણતા હતા. એમને એક આદર્શ મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ એનો પ્રત્યક્ષ અનુભવ હતો. એમના જીવનકાળ દરમિયાન એમણે જે રીતે જીવન જીવ્યા, જે રીતના એમના અનુભવો હતા, અને આપણા મહાન સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે એ પ્રમાણે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, કુલ 5 વાત કરેલી. એમાં પ્રથમ વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. જો આપણે અહીંયા બેઠા છીએ, આપણે આપણી સાંસારિક જવાબદારીઓ તો બરોબર નિભાવીએ છીએ, કારણ કે તમે નોકરી, ધંધો, વેપાર કરી અને પરિવારને સમૃદ્ધ અને સુખી કરવા પ્રયત્ન કરો છો. તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવવા માટે પ્રયત્ન કરો છો. એટલે એ વિભાગની આપણે વિશેષ વાત અને ચર્ચા નથી કરતા, કારણ કે તો આપણે સવારથી કરીએ જ છીએ. પણ સાંસારિક જવાબદારીઓમાં આ પૈસા કમાવવા અને બાળકોનો ઉછેર સારા અભ્યાસ સાથે કરવો, એની સાથે સાથે અગત્યની વાત આવે છે કે આપણા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત કરવા. એ આપણી બહુ જ મોટી સાંસારિક જવાબદારી છે. અને એ જવાબદારી આપણે યથાર્થ નિભાવવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. પોતે ઘણી વખત એક વાત કરતા કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવી પડશે. અને બહુ જ સારા સારા પરિવારોમાં આ બન્યું છે. તમે બધા ઘણાએ આજથી 7-8 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો ક્લિપ વાયરલ થઈ એ જોઈ હશે. મુંબઈના એક ખૂબ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બિઝનેસ એમ્પાયર, 20,000 કરોડ રૂપિયાનું, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ. હવે તમને નામ યાદ આવી ગયું હશે. એમના દીકરા, એમને પોતે આ 20,000 કરોડનું એમ્પાયર એમના દીકરાને આપ્યું. પછી જે કઈ ઘટનાઓ ઘટી હશે તો આપણને ખબર નથી, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યો અને બાપે ત્યાં નેપેન્સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનનું ફ્લેટ લઈને ત્યાં એમને રેન્ટ પર રાખ્યા. એક ગાડી ડ્રાઈવર આપી દીધા, એક કુક આપી દીધો. અને એ વ્યક્તિએ રડતા રડતા પોતાની સેલ્ફી વિડીયો જાહેર કરેલી. હવે જો પોતાના દીકરાને શિક્ષણ તો બહુ ઉત્તમ આપેલું, લંડનમાં અંડર ગ્રેજ્યુએશન કરેલું અને માસ્ટર્સ યુએસમાં કરેલું, એટલે શિક્ષણમાં કોઈ કમી હતી નહીં. સંપત્તિમાં કોઈ કમી હતી નહીં. 20,000 કરોડનું એમ્પાયર એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ ને બધાનું ભેગું કરીએ તો મેળ ના પડે એટલો. વોટ ઇઝ 20,000 crores? એટલે મોર દેન અબાઉટ લાઈક $2.5 billion. એટલે સંપત્તિ બાબતે કોઈ ખામી નથી. એમનું જે હાઉસ છે સી ફેસિંગ, ત્યાં નેકલેસ ઉપર મુંબઈમાં, એ પણ કદાચ 1,000 કરોડ કે 1,200 કરોડનું એ હાઉસ છે. અને એમાં 3 ફ્લોર, અત્યારે જે આપણે હોલમાં બેઠા છે એનાથી લગભગ ડબલ સાઇઝના 3 ફ્લોર એમની ગાડીઓનું પાર્કિંગ છે. પર્સનલ પાર્કિંગ.
હવે સંપત્તિ બાબતે પણ કોઈ ખામી હતી નહીં. એટલે શિક્ષણ અને સંપત્તિ બાબતે કોઈ ખામી નહીં, પણ સંસ્કાર બાબતે ખામી રહી ગઈ કે માતા પિતાનો આદર કરવો જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, માતા પિતાનું ઘણું ઋણ છે આપણી ઉપર, તો એ માતા પિતાની આપણે વૃદ્ધાવસ્થામાં ખબર રાખવી જોઈએ. એ વાત સંસ્કાર સંબંધી એમને શીખવવામાં આવી નહોતી ને શીખ્યા નહોતા, એટલે બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. એ વાત અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ કરે છે કે તમે શિક્ષણ અને સંપત્તિ તો તમારા પરિવારને આપો છો, પણ સંસ્કાર આપો. સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને સંસ્કાર હશે તો પરિવારમાં આનંદ અને સુખ રહેશે. 2007ની સાલમાં BAPS સંસ્થા, જેમાંથી અમે આવીએ છીએ, એ BAPS સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. એમાં યુવા દિનનો કાર્યક્રમ અમે એક દિવસ સાંજે ગોઠવેલો. એમાં લંડન અમારા BAPS યુવક મંડળનો એક યુવક રૂપેશ, એને મુખ્ય મંચ ઉપરથી પોતાનો પ્રસંગ કહેલો. એનો પ્રસંગ કહેવામાં આવેલો. એ પ્રસંગમાં એ જે યુવક, એનું નામ દીક્ષિતનો પ્રસંગ કહેવામાં આવેલો કે એ યુવકને નાનપણથી ઈચ્છા હતી કે મારે ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનમાં મારી કરિયર બનાવી છે. એક શોખ હતો ને મનમાં એક સંકલ્પ હતો. તો એને એની માટે પ્રયત્ન કર્યો. એટલે ઇંગ્લેન્ડ અને યુરોપની બહુ જ પ્રસિદ્ધ યુનિવર્સિટી, આ બે કોર્સીસ માટે, રેવન્સલેન્ડ યુનિવર્સિટી, એમાં એમને એડમિશન મળ્યું. એટલે બધા એમને અભિનંદન પાઠવ્યા કે આવી સારી યુનિવર્સિટીમાં આવો સારો કોર્સ, અને તારે મનમાં નાનપણથી જે સંકલ્પ હતો એ પૂરો થયો. એને પણ આનંદ હતો. એડમિશન મળ્યું. હજી કોલેજ શરૂ થાય પહેલા એમના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને બોડીમાં લોઅર હાફ સંપૂર્ણ પેરાલાઇઝ થઈ ગયા, કોઈ મુવમેન્ટ જ નહીં. હવે માતા અને દીકરો બે જ જણા ત્યાં લંડનમાં રહેતા, અને સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર, એટલે ઘરે કઈ ફૂલ ટાઈમ નર્સ એની માતાની વ્યવસ્થા માટે રાખી શકે એવો સક્ષમ નહોતો. એટલે એણે નક્કી કર્યું કે મારી માતાની સેવા મારે કરવી. મારી માતાએ મને નાનપણથી જે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે, એ ઘર સભામાં મને સંસ્કાર આપ્યા છે. મને શ્રવણની, પ્રહલાદની, નચિકેતાની, ધ્રુવની વાતો કરી છે. એ જે શ્રવણની વાત મારી માતાએ મને કરી છે, એ શ્રવણનું ચારિત્ર એ મારા હૃદયમાં દ્રઢ થયું છે. મારે મારી માતાની સેવા શ્રવણની જેમ કરવી. જો આ આપણી સાંસારિક જવાબદારીઓ છે.